કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 39 કરોડથી વધુનો લાભ અપાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવા કિસાન સન્માન સમારોહ યોજાયો હતો। જે અંતર્ગત સાબરકાંઠામાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠબેન ગજ્જરની અધ્યક્ષતા તેમજ સાંસદ શ્રી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જમા કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂતોને ₹1,118 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠામાં કુલ ₹39 કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચેરમેન શ્રી ધર્મિષ્ઠબેન ગજ્જરે જણાવ્યું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। કૃષિ ક્ષેત્રે અવનવા ખેતી પ્રયોગો થકી અને પશુપાલનમાં આર્થિક ઉત્પાદન વધારી ગુજરાત રાજ્યમાં ઉત્તર વિભાગમાં આવેલ સાબરકાંઠા જિલ્લા ખેતી ક્ષેત્રે વિકાસશીલ છે। દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત વિવિધ યોજના અમલી છે। ખેડૂતોએ સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રમીલાબેન બારાએ જણાવ્યું કે આજે દેશ કૃષિ ક્ષેત્રે અવિરત વિકાસ સાધી રહ્યો છે। આજે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને સીધા બેંક ખાતા મારફતે લાભ આપવામાં આવ્યા છે। ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સરકાર અવનવા પ્રયાસો કરી રહી છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા। આ કાર્યક્રમ પહેલા ચેરમેનશ્રીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, ખેતીવાડી અધિકારી શ્રી, મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જનકભાઈ મિસ્ત્રી, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PS પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। એવા જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।